અને હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગરના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો અને ફાયરિંગની ગંભીર ઘટના બની। સામાન્ય ઝઘડાની દાજ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પહેલા પથ્થરમારો અને બાદમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગમાં એક યુવાન આબાદ બચી ગયો, જ્યારે હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટના બાદ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી। સ્થળ પરથી એક ખાલી કાર્ટીજ મળી આવતા પોલીસે કબજે કરી છે। અગાઉ યુવાનને બાર મારવાની ઘટનાથી વિવાદ વધ્યો હોવાનું સામે આવ્યું। નિલંબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સીબી અને એસઓજી દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। ફરિયાદી જે છે જાહિદભાઈ તે તેના મિત્ર સાથે અહીંયા બેઠા હતા, ત્યારે બી આ લોકોએ જણાવ્યું કે ભાઈ આ બિલ્ડિંગની સામે તમારે બેસવાનું નહીં। છતાં જે છે આ કામના ફરિયાદી અને તેના મિત્ર આજે વહેલી સવારે ગઈકાલે ઈદ પૂરી થયા પછી આજે વહેલી સવારે બેઠા હતા, તેનું મન દુઃખ રાખી એક સંપ કરી અને આજે આ ફાયરિંગની બનાવ બનેલ છે। હાલમાં ફરિયાદમાં જે છે 6 જેટલા ઈસમ અને બીજા બી જે છે તેની વિરુદ્ધ FIR નિલંબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે।